બોલો સદગુરુ દેવ કી જય. અખિલ દુનિયાની અંદર કોઈ પણ મનુષ્ય હોય એ મનુષ્યના મનનો એક એવો સ્વભાવ છે કે બધાયના મનને સુખ ગમે ને, સુખ. રાત ને દિવસ માણસ ઉદ્યમ કરતો હોય, મહેનત કરતો હોય તો સુખને માટે. એટલે ઊંડે ઊંડેથી સૌ કોઈ સુખની ચાહના કરે છે. ખરેખર સુખની ચાહના એટલે ઈશ્વરની ચાહના. શાશ્વત સુખ, પરમાત્મા સ્વરૂપની ભાનમાં છે. પછી એ નહીં મળતા કોઈ લૌકિક સુખ મળી જાય એટલે અહીંયા અટકીને ઊભો રહી જાય છે. પછી લૌકિક સુખ મળવા છતાં મનનો સ્વભાવ છે કે સુખની ઈચ્છા કરે, બરાબર? પણ લૌકિક સુખ મળતા મનને આવ નથી થતું. મન શાંત નથી થતું, સ્થિર નથી થતું, એનો ઉદ્વેગ મટતો નથી. એનો અર્થ એવો થયો કે મનને જોઈએ છીએ એ સુખ મળ્યું નથી. એનો અર્થ એવો થયો કે આટલા વૈભવો મળવા છતાં મન શાંત ન થયું, સ્થિર ન થયું, મનને એટલો આનંદ ન આવ્યો, મનનો ઉદ્વેગ ન મટ્યો, તો એનો અર્થ એવો થાય કે મનને જોઈએ છીએ હજી સુખ મળ્યું નથી. જે મનને જોઈએ છીએ ઈ સુખ આપનાર આ જગતની અંદર કોઈ હોય તો બ્રહ્મનિષ્ઠ ગુરુ છે. જો તારા મનને સુખ જોતું હોય, આનંદ જોતો હોય, શાંતિ જોતી હોય, આ ત્રણેયની ભૂખ મનુષ્ય માત્રને છે, સુખની, આનંદની અને શાંતિની. સુખ, આનંદ અને શાંતિ એ કોઈ પદાર્થથી નહીં મળે, એ આત્મ ધ્યાનથી મળશે. એટલે જેણે આ પરમ સુખને પ્રાપ્ત કર્યું છે, મહાસુખને પ્રાપ્ત કર્યું છે, એવા મહાપુરુષો આપણને શિખામણ આપે છે કે તારી સુખની ચાહના પૂરી કરવી હોય તો સંતો કે અમે લક્ષ્ય બતાવી ન્યા ધ્યાન દ્યો. મૂળ કહું તો મહાસુખ ઉપજે. મૂળ શું છે? પૃથ્વી, આકાશ એવા 5 તત્વ, સૂર્ય, ચંદ્ર, અનંત બ્રહ્માંડો, દેહરૂપી બધા ઘાટો, જડ ચૈતનનું જે આધારિત તત્વ, ચૈતન આત્મા, એ મૂળ છે. એ મૂળ છે. એ મૂળ કહું તો મહાસુખ ઉપજે.
એ આત્મધ્યાનનું લક્ષ્ય સિદ્ધ કરાવનાર કોઈ જો ગુરુ મળી જાય તો સામાન્ય સુખ નહીં, મહાસુખ ઉપજે. મહાસુખ કેને કહેવાય કે મળ્યા પછી એ સુખ કોઈ દી નષ્ટ જ ન થાય. કોઈ ગુરુ શરણ સેવી આત્મધ્યાનને સફળ કરીને એકવાર આત્મપદના મહાસુખને પ્રાપ્ત કરી લે પછી એ સુખ જન્મો જન્મ અખંડ રહે છે, નષ્ટ નથી થતું. એનો કોઈ દી નાશ નથી થતો. એ સુખનો નાશ નથી થતો અને પળ પળવાર આપને સહાયભૂત થાય છે. જે સુખ નહીં અતાળમાં, જે સુખ નહીં પતાળમાં, જે સુખ નહીં વૈકુંઠ કૈલાસને ટાણે, સદગુરુનું સતપ્રભુનું સુખ વર્ણવ્યું ન જાય. આવીને ઊભું રહીએ ટાણે ને ટાણે. આપણે એ સુખનું રક્ષણ ન કરવું પડે, એ સુખ આપણું રક્ષણ કરે. બાકી આપણે જેને સુખ માન્યું છે એ ક્યારેક આપણું ભક્ષણ પણ કરે, આપણું પતન પણ કરે. પણ સદગુરુના ઘરનું જે આત્મપદનું સુખ છે એ આપણું ભક્ષણ ન કરે, આપણું કાયમ રક્ષણ કરે. મૂળ કહું તો મહાસુખ ઉપજે. એ સુખની મહાનતા એવડી છે કે કેવડી છે તો વેદ એમ કે છે કે એક ઓહમ બહુ સ્વામી, હું એક છું, એમાંથી બહુ રૂપે બની જાઓ. એટલા જ સ્ફુરણ માત્રથી તમે જે કયો એ બધા આનંદ બ્રહ્માંડો એટલી વારમાં સર્જાઈ ગયા. એ સુખ કેવડું હોય છે, કેવડું સુખ, એની મહાનતા કેવડી, એની મહાનતા કેવડી. એટલા સ્ફુરણથી આવડી મોટી રચના થઈ જાય. અનંત બ્રહ્માંડોને હથોડો ટાંકણું લઈને ઘડવા બેહે તો ક્યારે ઘડાઈ રહીએ? એટલા સ્ફુરણ માત્રથી અનંત બ્રહ્માંડો રસાઈ જાય. જો એટલા સ્ફુરણ માત્રથી અનંત બ્રહ્માંડો રસાતા હોય અને ટાણે આવે કદાચ નરસિંહ મહેતાની દીકરીનું મામેરું 9 કરોડ ને 9 પૈનું પુરાણું, એ કઈ મોટી વાત છે? એ કઈ મોટી વાત છે? એ સુખ ઉભું રહીએ ટાણે ને ટાણે. મૂળ સર્વનો આધારિત તત્વ ચૈતન્ય આત્મા છે, જેમાંથી મન વાણી કાયમને માટે ઉત્પન્ન થાય છે. મૂળ કહું તો મહાસુખ ઉપજે જ્યાંથી ઉપજે મનને વાણી. ઈ સોહમ સાધનાને જો અખંડ સાધી લે, તારે સુખ જ જોઈએ છે તો સોહમ પદની સાધના કરી. આ શાંતિ માટે, સુખ માટેનું ઉત્તમ સાધન છે. જે રવિ સાહેબ કહે છે એ આપણા ગુરુદેવ ઉગારામ દાદા પણ કહે છે કે શાંતિ તપ સોહમ છે. સુખ શાંતિની ચાહના કરતા હો તો શાંતિ તપ સોહમ છે, એ તમારો આત્મા ઓળખી લેજો. એ સોહમ સાધના અખંડ સાધી લે. ભક્તિ અખંડ કરવાની છે, 2-5 દીની નહીં, મહિનો માસની નહીં, વર્ષ 2 વર્ષ 5 વર્ષની નહીં. જ્યાંથી સમજાય તે છેલ્લા શ્વાસ સુધી અખંડ ભક્તિ કરવાની છે.
અખંડ નામની અંદર ધ્યાન રાખવાનું છે. તેલ ધારાવત ભક્તિ કરવાની છે. તેલ ધારાવત ભક્તિ. તમે ડબ્બામાંથી કાણું પાડીને તેલ તપેલીમાં ઠલવો, એ તેલની ધાર તપેલીથી ડબ્બા સુધી એક ધારી હોય કે નહીં? પણ જો એમાં જરાક હવા ભરાય તો તૂટક તૂટક થાય છે, ઘડકા મારે ઘડકા. એમ આપણે વાસનાની હવા ભરાય ને એટલે ભક્તિ તૂટક તૂટક થાય, ધારા આપણી તૂટી જાય. ઘડીકમાં ભાવ ને ઘડીક કભાવ, ઘડીક ગુરુમાં ગુણ બંધાય ને ઘડીકમાં દોષ દેખાય. આ તૂટક તૂટક થાય છે. પણ જેના પગલા પૂજાય છે ને એ મહાપુરુષો તેલ ધારાવત ભક્તિ કરી ગયા છે, અખંડ કરી ગયા છે. સંકટ સમયે પણ એણે પોતાની સુરતાનો તાર તૂટવા નથી દીધો. એ તેલ ધારાવત ભક્તિ. ને સંકટ એટલે કઈ જેમ તેમ કે મહાપુરુષની કથા સાંભળીને આપણા આંખની અંદર આટલા વર્ષો પછી આંસુ આવી જાય. એવા સમયની અંદર પણ એણે ધારા નો તૂટવી દીધી. ધન્ય હોય જો આવા મહાપુરુષોને, ધન્ય હોય જો આવા સંતોને, કે કસોટી ટાણે ઓસા ન ઉતરે સોય ટસના સદાય હાસા સંત છે ને એ આમ ઓળખાય. હરિરસ પોતે પીએ ને આપણા જેવાને પાય, હાસા સંત છે એ આમ ઓળખાય. તો એ સોમપદની સાધના સંતોએ અખંડ સાધી. અખંડ ભક્તિની ટેક લેતા કબીર સાહેબ કહે છે, કબીર કે મેં આ ભક્તિની એવી ટેક લીધી, ટેક ગ્રહી, જે ગ્રહી શકે નહીં કોઈ. એક પલવાર જો મારા ગુરુને વિસરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. કેવી ટેક, કેવી ટેક. એક પલવાર નો વિસરે તો સાહેબ શું ઊંઘ નહીં કરતા હોય, વ્યવહાર નહીં કરતા હોય? કે ઊંઘઈ કરે અને વ્યવહારે કરવો પડે, વાત બીજી કરે. તો એ ટાઈમે કે ભલે વ્યવહાર કરતા બીજા ચિંતન કરે, બીજા વિચારો કરે, પણ જેનો એક ધારો નામની અંદર ભાવ છે એ જેટલી વાર વ્યવહારની વાતો કરે એટલી વારના શ્વાસા જેનું ભજન કરે ને એ લેખે લખાડી દે. જેવી વ્યવહારિક વાત પૂરી થઈ કે તરત જ પાછો એનો તાર સંધાઈ જતો હોય. સ્મરણ કરતા કરતા હુઈ જાય, ઊંઘ આવી જાય એટલે પછી એ ભજવાનું બંધ કરે. જેને ભજતો તો એ ચાલુ કરે, એ ચાલુ કરે. તો દયાનો કોઈ પાર નથી. સરકારે રવિવારની રજાનો તમને પગાર આપતી હોય તો થોડીક વાર હુઈ જાવ એનું લેખે ન લગાડી દે, ન લગાડી દે. પણ ભાવમાં કોઈ ફેર ન પડવો જોઈએ. નિશાનમાં અખંડ ધ્યાન હોવું જોઈએ, નિશાનમાં લક્ષ્ય હોવું જોઈએ. એને ખબર છે આ તો વ્યવહારિક માણસ છે ને વ્યવહારના કામ કરવા પડે, પણ એના ભાવમાં વ્યવહાર કામ કરતો હોય ને કામ કરતા ગુરુને યાદ કર્યા કરતો હોય એટલે બધા શ્વાસા લેખે લાગે, લેખે લાગે. સોહમ સાધના અખંડ સાધી લે તો તારી મટી જાય મનની. જેણે સોહમ પદની સાધના સાધી એના મનની તાણાવાણ મટી ગઈ, એના મનનો વાદ વિવાદ મટી ગયો, એના મનના ઉધામાં મટી ગયા. કારણ કે આ ધ્યાનથી જે જીવપણાનો, દેહપણાનો જે ભ્રમ હતો, સંશય એ ટળી ગયો. એટલે મન તાણાવાણ મટતા
મન સોહમ પદની અંદર સ્થિર થઈ ગયું. હવે સાફ શબ્દોમાં કહું તો આપણું મન સોહમ પદ અખંડ ગુરુમાં સમાણું એ મહાસુખ પ્રાપ્ત થઈ ગયું. એ મહાસુખ પ્રાપ્ત થઈ ગયું. આ મહાસુખ જેને પ્રાપ્ત થયું એને જીવનની અંદર આઠે પોર આનંદ આવ્યા કરે, આનંદના ઉભરા આવ્યા કરે, લેરું આવ્યા કરે. યદુ રાજા ગુરુ દત્તાત્રેયને જોઈને ચક્કર ખાઈ ગયો. હે યોગીરાજ, હે મહાપુરુષ, તમે કાંઈ કર્મ નથી કરતા. આ અવધૂત દશાની અંદર જંગલમાં વિચરણ કરો છો. નકર માણસ કાંઈક કરે તો આનંદ આવે, પણ તમે કાંઈ કરતા નથી. અને જ્યારે આપને મળું ત્યારે તમે એટલા જ આનંદમાં હો, હું રાજા સૌ, મારે સુખની કમીના નથી, છતાં તમારા જીવનમાં જે આનંદ જોઉં છું એ મારા જીવનમાં નથી. એ આનંદ તમને આવે છે શેનો? કે રાજા તારી વાત સાચી છે. એ આનંદ કોઈ કર્મનો નથી, કોઈ પદાર્થનો નથી. એ આનંદ તો મારો આત્માનો છે. જો એ તારે આનંદ જોતો હોય, એ આનંદને પ્રાપ્ત કરવો હોય, એ સુખમના તરજલામાં કાયમ રહેવું હોય, તો તને બતાવું એ નિશાન ઉપર રે. આ ઓહંગ ઉષા ચડે, સોહમ સામા મળે, આ બીજ સાનમાં ફેરી લે. માળા તારા ઘટ ભીતરમાં હોઈ જાય, અજવાળા યોગના ઘર, ત્રિકુટીની કમાઈ, સોય ઘર લે લે મેરા ભાઈ, સોય ઘર ગુરુ દત્તાત્રેય કિયા, આ જાપ જપીને અમે અમર રહ્યા. છે બધા મહાપુરુષોની સાક્ષી કે સુખ ક્યાં છે, શાંતિ ક્યાં છે, આનંદ ક્યાં છે, એ બધા મહાપુરુષોની સાક્ષી પડી છે કે નથી પડી? પડી છે. સોહમ સાધના અખંડ સાધી લે, તારી મટી જાય જન્મો જન્મની તાણાવાણી. એક જન્મની નહીં, કેટલાય જન્મની મનની જે તાણાવાણી છે. ને જ્યાં સુધી મહાસુખ નહીં મળે ત્યાં સુધી કોઈના મનની તાણાવાણી નહીં મટે. તાણાવાણી કેની મટી? તો જે વાત રવિ સાહેબ કરે છે એ જીવણ બાપા કરે છે. કે ગુરુ મળ્યા, ગુરુની ગમજડી, મટી ગઈ મારા મનની તાણાવાણી. દાસી જીવન સંતો ભીમને ચરણે, કે આ ગુરુગમનો પ્યાલો પીધો એના પ્રમાણ. પ્યાલો પીધો એનું પ્રમાણ, કે મનની તાણાવાણી મટે એનું પ્રમાણ. ઓલો ગંધારો પ્યાલો પીએ એનોય નશો સડે, આ તો અમર પ્યાલો છે ભલામણ. ગંધારો પીએ એનોય નશો સડે, એ એટલું કામ કરી જાય છે. 52 બારો મેલ દે. રાજાપાટમાં નથી આવી જતો એ પ્યાલો પીધા પછી. કાંઈ ન હોય તો પણ એ પ્યાલો પીએ એટલે રાજાપાટમાં હોય. મજામાં છો ને? રાજાપાટ આ તો અમર પ્યાલો છે. આ તો અમર પ્યાલો છે. અમર પ્યાલો ગુરુએ પાયો, મન મસ્તાના ફરું દીવાના. અમર લોકની આસ કરતો હોતો, છોડી દે મિથ્યા તારા જાણપણાના અભિમાના. સોહમ સાધનાને અખંડ સાધી લે, તારી મટી જાય તાણાવાણી. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા, નહીં સૃષ્ટિ મન મંડાણી. પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ન ઉપજે પવના કે પાણી. પ્રથમ એકડો એક છે. પ્રથમ આદિ ગુરુ
અવિગત એકલા. સર્વથી મોટું તત્વ હોય તે ગુરુ છે, જેનું લૌકિક જગતના કોઈ પદાર્થથી મૂલ્ય ન કરી શકાય, કે મન બુદ્ધિ જેની ગમ ન પામી શકે, એટલે એને અગમ કહેવામાં આવે છે. પ્રથમ આદિ ગુરુ, પેલા એકડો એક ગુરુ તત્વ એક છે, તે મહાન છે. નહીં સૃષ્ટિ મન મંડાણી, એ મૂળ તત્વ મૂળ સ્વરૂપમાંથી મન રૂપે વિકાર નથી થયો ત્યાં સુધી પાંચ તત્વનો પસારો નથી, મન નથી, વાણી નથી, પવન પાણી નથી. પ્રથમ તો એકડો એક જ છે. પણ એક સે દોય, દોય સે તીન, તીન તિનકા પ્યાસી. ભીમ સાહેબે ભેદ બતાવ્યો એમ બોલ્યા છે જીવન દાસી. જાગો કુંવર અવિનાશી, આ તમારી કાયા બની છે કાશી. એક સે દોય, એકડો એક હતો, એમાંથી જગતના વિલાસ કરવાને માટે એકમાંથી બે સ્વરૂપ ધારણ કર્યા, તે શ્વાસ ને ઉશ્વાસ. એક સે દોય. અને સંસાર વ્યવહાર ચલાવવાને માટે દોય સે તીન, ત્રણ ગુણ ઉત્પન્ન કર્યા. આખું જગત ત્રણ ગુણના અંડરમાં વર્તે છે. દુનિયા આખીનો વ્યવહાર હોય તો ત્રણ ગુણની અંદર વર્તે છે. ગુણથી બારો ગુણાતીત સ્વરૂપ પરમાત્મા પોતે સદગુરુ એક જ. એક સે દોય, દોય સે તીન. આખું જગત ત્રણ ગુણ વાળું છે. તીન તીન કે પ્યાસી. ત્રણ ગુણ વાળા જગતને ત્રણ ગુણના વ્યવહાર જ ગમે છે, ગુણાતીત તરફ જાતા નથી. તીન તીન કે પ્યાસી, ત્રણ ગુણનો વ્યવહાર જ બધાને ગમે છે. પણ ભીમ સાહેબે મને ભેદ બતાવ્યો કે ત્રણ ગુણની ઉપર જે ગુણાતીત સ્વરૂપ છે, જેને આપણે સોહમ પદ કહીએ છીએ, અખંડ ગુરુ તત્વ કહીએ છીએ, એ લક્ષ્ય મારા ગુરુએ બતાવ્યો. અને એ ધ્યાન પડતા આ ત્રણ ગુણના વ્યવહારમાંથી બારો નીકળી ગયો અને ગુણાતીત સ્વરૂપની ભાન કરી. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા, નહીં સૃષ્ટિ મન મંડાણી. પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી. જ્યાં સુધી એમાંથી મન રૂપે વિકાર નથી થયો ત્યાં સુધી કાંઈ નથી. નિરંજન બ્રહ્મ છે. કક્કા તો કેવળ બ્રહ્મ હે. પણ કક્કાને પાણ્યું ને માત્રા લાગી એટલે વ્યવહાર ચાલુ થયો. કક્કા બોલ્યા કરો જી, કોણ હોકારો દે? પણ કને એક કાનો લગાડો ને બે વાર કાનો લગાડીને બોલો જી કાકા, હા, વ્યવહાર ચાલુ થયો. કાન પાણ્યું ને માત્રા લાગી. કક્કા કેવલ બ્રહ્મ હે, બબા બીજ શરીર, રરા સબ ઘટ में રમરિયા તાકા નામ કબીર. તો ઘટોઘટમાં જે રણુકાર રૂપે રમી રહ્યો છે એ પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા. નહીં સૃષ્ટિ મન મંડાણી. પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી. ન ઉપજે પવના કે પાણી. પણ જગત વ્યવહાર ચલાવવાને માટે સહજ સૂનથી હંસા પ્રગટ્યા. જેને સૂન થાવા પાણું નથી, સૂન કરવા પાણું નથી, તે સહજ સૂન પ્રાણ છે. પ્રાણની અંદર હંસ શબ્દ ઉઠીને પોતાની ઈચ્છાથી આ વાણી પ્રવાસ શરૂ કરે છે. સહજ સૂનથી હંસા પ્રગટ્યા, પ્રાણ થકી મનને વાણી. પ્રાણમાંથી એક સ્ફુરણ ફૂટ્યું ને સ્ફુરણ ફૂટીને ગુણને વરી ગયું, એને આપણે મન કહીએ છીએ. સહજ સૂનમાં હંસ શબ્દ ઉઠીને એમાંથી વાણી પ્રવાસ ચાલુ થાય છે. એ પણ અનુભવ કરીને સંતોએ કીધું છે કે આ શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ઢગઢેરિયા.
જે શબ્દમાંથી આ શબ્દની ધારા નીકળી રહી છે એ મૂળ શબ્દ બતાવે સોય સદગુરુ મેરી. આ મૂળ શબ્દનું ધ્યાન બતાવે એ સદગુરુને ધન્ય છે. એ મૂળ છે, એ મૂળ છે. મૂળ શબ્દ બતાવે સોય સદગુરુ મેરી. આ બધા સંતોનો અનુભવ છે કે સોહમ પદ અખંડ બ્રહ્મ અખિલ વિશ્વનું મૂળ છે, સુખનું મૂળ છે. સહજ સુનથી અંશા પ્રગટ્યા. મનુષ્ય માત્રના પ્રાણની અંદર હંસ શબ્દ ઉઠી રહ્યો છે. હંસો સોહમ, સોહમ હંસો, એમ બાર બાર ઉલટાત. ગુરુ મિલે તો ભેદ બતાવે, એમાં તારું મન નિશ્ચય ઠહેરાત. આય તારું મન જરૂર સ્થિર થાય, મન શાંત થાય, કારણ કે એ હાસુ સુખ છે. નિશ્ચય મન ઠહેરાત. જોઈ લે નિરંજન માળા તારા ઘટમાં ફિરે છે દિને રાત. કોઈ યોગી આનું ધ્યાન લગાવે, બેઠ સદા પ્રભાત. બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે, પછી ફરીને જન્મ નહીં યાદ. નિરંજન માલા ઘટમે ફિરે દિને રાત. સહજ સોનથી અંશ પરિગટા. પ્રાણ થકી મનને વાણી, પણ ઝાંકા ઉપજ્યા ત્યાં સમાયા, સાન જેણે ગુરુની જાણી. આ જંજાળને મટાડવો હોય તો જ્યાંથી સ્ફુરણ ઉદ્ભવ્યું છે ત્યાં પાછું સમાવો. મન જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાં જ સમાય. એ સિવાય તમે સમાવા માગશો તો તમે કોઈ પાત્રની અંદર મનને સમાવી શકશો નહીં, નહીં સમાવી શકો. જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાં જ એ સમાય છે. તો મન ચંદ્રમાં મન સો જાય તે આપણામાં બે પ્રાણ છે, શ્વાસ ને ઉશ્વાસ છે, સૂર્ય ને ચંદ્ર છે. ચંદ્રમાના ભાગમાંથી મનનું સ્ફુરણ ઉદ્ભવ્યું છે અને ગુણસંગી બનીને આ વ્યવહારો ચાલે છે. પણ જ્યાંથી ઉપજ્યા ન્યા સમાયા. એ સ્ફુરણને પાછું ન્યા સમાવવું છે. પ્રાણમાંથી સ્ફુરણ ઉદ્ભવીને પ્રાણથી જુદું પડ્યું એટલે એનું સુખ જૂટવાઈ ગયું. એનું સુખ જૂટવાઈ ગયું. પિતાથી પુત્ર જુદવો થયો, ભેળું કરવું છે ધન. પણ જળ વિનાની તલખે માછલી, એમ જો તારું હરિ વિનાનું તલખે. મન પણ ગુરુ શબ્દને ગયો છો ભૂલી, એટલે તારા ઘટમાં આત્મ સતાઈ જડતો નથી. પિતાથી પુત્ર જુદો થયો કે હું જુદો થઈને સુખી થઈ જાવ એમ. કારણ કે બાપુજીના પ્રેશરમાં રહેવું પડે. બાપુજી કેમ કરવું પડે? બાપુજી વાપરવા દે તો વપરાય, નકર વપરાય નહીં. આઈથે તો કંઈ કરાય નહીં. વ્યવહાર બાપુજીના હાથમાં. આપણે સ્વતંત્ર થવું છે. તો આપણે રહેવું હોય એમ આપણે ફ્રેન્ક પડે રહી શકીએ. જુદો થયો, જુદો થયો અને વ્યવહાર ચાલુ કર્યો. પછી ભિહાણો. બાપુજીનું પ્રેશર હતું, સારું હતું, પણ આ તો પછી ઘરવાળીનું આવ્યું. ઘરવાળીનું પ્રેશર એટલે હાઈવે ઓલો, હાઈ પ્રેશરનો ઓલો શું કહેવાય? પ્રેશર જ કહેવાય ને. લોઢાવાળાને ખબર હોય. આટલી 2.5 ઇંચની પ્લેટ હોય એને વાકી વાળી દે. હાઈ પ્રેશરનો પ્રેસ, હાઈ પ્રેશરનો પ્રેસ. ક્યાંય આગુ પાછું થવાય નહીં. ક્યાં જવું? હા, એ સત્સંગમાં. આ છોકરાને ક્યાં માજનવાડે મૂકવા? ભજનની પૂછડી. બેસ બેસ રમેશ,
તને ભજન જ ગમે? હાઈ પ્રેશર, હાઈ પ્રેશર. સ્વતંત્ર ન બન્યો, સ્વતંત્ર ન બન્યો. જોતું તો એ સુખ મળ્યું નહીં, ન મળ્યું. એ મન આત્મબાપથી આ મનરૂપી છોકરું જુદું પડ્યું છે. જો સુખની ચાહના હોય તો જળ વિના તલખે માછલી, એવું તારું જો હરિ વિના તલખે મન. પણ ગુરુ શબ્દને ભૂલી ગયો છો એટલે આત્મઘટમાં સતા તને જેડ્યો નથી. સુખ તારા ઘટમાં છે સતા તને જેડ્યું નથી, મળ્યું નથી. તો સ્ફુરણ આત્મ સ્વરૂપથી મનરૂપે જુદું પડ્યું એટલે કેટલી પ્રકારના દુઃખોને અનુભવે છે. કારણ કે મન જુદું પડીને સુખ સાગરમાંથી દુઃખ સાગરમાં આવ્યું. ઇન્દ્રિયોના વિષયો આપને ગમે એટલા સારા લાગતા હોય પણ એ દુઃખ સાગર છે. આત્મા સુખ સાગર છે. વિષય સુખ એ ખાડા ખાબોશિયા છે, આ બ્રહ્મ શાયર છે. ખાડા ખાબોશિયા સુકાઈ જાય, શાયર કોઈ દી સુકાય નહીં. પણ મનવૃત્તિને આ ખાબોશિયા સિવાય બીજું કાંઈ હૈશે એ પછી ભૂલાઈ ગયું છે. એને પછી આ સમુદ્રની કલ્પના પણ આવતી નથી. એટલે લીલલબાઈએ ગાયું કે આ ખાડા ખાબોશિયાની ડેડકી શું જાણે બિચારી સમુદરિયાની લેર. વિષયના ખાડામાં આટા વારતી મનોવૃત્તિ એ બ્રહ્મશાયરની લિજ્જતની એને કલ્પના ક્યાંથી આવે? આવે બ્રહ્મશાયરની એને કલ્પના પણ ક્યાંથી આવે? આપણે ઘણી વાર દ્રષ્ટાંત દઈએ છીએ. મોટા અબજોપતિ શેઠ, હીરા માણેકનો મોટો ધંધો, ધમધોકાર પેઢીઓ ચાલે, સુખની કોઈ કમી ના નહીં. એ શેઠનો બંગલો પડખે એક બકાલી રહે. બકાલીના ઘરવાળી શેઠાણી આરે રોજ ઓટલે બેસે. મિત્રાચારી થઈ ગઈ. મોટા માણાના ઘરના ને બજારમાં જટ જવાય નહીં. તાને કંઈક કામ ચીંધે તો બિચારી કરી આવે. મિત્રાચારી થઈ ગઈ. એક દી વાતમાંથી વાત નીકળતા શેઠાણીએ બકાલાવાળીને પૂછ્યું કે તારા ઘરવાળાનો શું ધંધો? કે અમારે બેન બકાલાનો ધંધો. કે એમાં શું મળે? બહુ સારું બેન, બહુ અમારે સારું. કોક દી બમણા, કોક દી તમણા, કોક દી 4 ગણા. એમ તે અમારે શું કરતા? એ શેઠાણી કે. એટલે શેઠ બપોરે જમવા આવ્યા એટલે ઈંડોળા ખાટે બેઠા, પાન બીડું આપી પડખે બેહીને પૂછ્યું કે શેઠ આપણે કમાણી ધંધામાં કેટલી થાય? 2 ગણી, 3 ગણી? કે એવું નહીં, પણ આપણે પૈનો ધંધો. પૈ થઈ તો આ બાપુજી મોલી ગયા એ ખાવશો એમ કયો ને. પૈમાં હું ભમરો ઉગડે? પણ તારે કાંઈ ઘટે છે ઘરમાં? કે કાંઈ ઘટતું નથી. કે પણ આ મારી બેનપણીનો ઘરવાળો બકાલી એ કહેતી હતી કે અમારે રોજનો નફો 2 ગણો, 3 ગણો, 4 ગણો, જે જેની આવડે. કે હવે મારે તો કાંઈ બકાલું વેચવા જવાય નહીં. મને ભીંડાના ભાવની ખબર ન હોય. મારે કાંઈ હીરા માણેક મેલીને ભીંડો વેચવા જવાય? પણ એને પાટ લીધી. એટલે ઘણી બાઈઓને ખબર ન હોય ને ખોટે ખોટું ઘરવાળા નામ લોહી પીત્યું હોય. નો પીએ તો સારું. ખણખેદ કર્યા કરે ખોટે ખોટી. શેઠ કે હવે આ ગાંડીને હું સમજાવું, હવે વેત ક્યારેક. એમાં પરદેશથી 15-20 મહેમાન હરખે હરખા વેપારી શેઠિયાઓ આવતા હતા.
પ્લેનનો ટાઈમ આપી દીધો, આ ટાઈમે આવીશું, આ રીતે તમારે અહીંયા ઉતારા કરશું. ફોન આવ્યો એટલે શેઠ ઘીરે આવ્યા કે જો આપણે અહીંયા પરદેશી વેપારી આવે છે અને એને આપણે એ રીતે રાખવા જોઈએ, કારણ કે હું ત્યાં જાઉં ત્યારે મને એ રીતે રાખતા હોય, આવી આવી રસોઈ બનાવો. અને જમવા માટે આપણે એને સોનાના સેટ આપવાના છે. સોનાની થાળી, સોનાનો વાટકો, સોનાનો ગ્લાસ, સોનાની સમજી, એવા 20 સેટ તો આપણી પાસે છે ને 20 વેપારી આવે છે. પણ મારે એની હારે જમવા બેહવું, 21મો સેટ તો આપણી પાસે સોનાનો નથી, બીજા ચાંદીના 50 પડ્યા છે. પણ એક હું ચાંદીનો લઈને બેહું તો તરત આપણું તળિયું દેખાઈ જાય ને કે આની પાસે બસ 20 સેટ સોનાના છે, 21મો નથી, તો આપણું તળિયું દેખાય. તો જેને આવવાને વાર છે તો આ તારી બેનપણીનો ઘરવાળો ડબલ કરે છે, બહુ એને કમાણી છે, નથી આવ્યા તા એક સોનાનો સેટ લાવીને ઘરમાં મૂકી દે એટલે પછી તઈ ફજેતી ન થાય. આ તો કાલી ધોળી. એ બેન, અમારે પરદેશી મહેમાન આવે છે ને અમારે એની રીતે રાખવા જોઈએ, અમારે એને સોનાના સેટમાં જમાડવાના છે, એટલે 20 સેટ તો અમારા ઘરમાં છે, પણ તાર ભાઈને હારે બેહવું પડે એટલે જલ્દી એક સેટ દઈ દે તો રાખી દઉં ને, તો પછી મહેમાન આવે તો મારે માગવા ન હોય ને. ઓલી કે શેઠ હું બેન, શેઠ હું? કે સોનાની થાળી, સોનાનો વાટકો, સોનાનો ગ્લાસ, સોનાની સમસી, આને કહેવાય શેઠ. અરે મારી માવડી, અમે તો હાનકડીમાં ખાઈએ છીએ, હાનકડીમાં શેઠાણી હળવાણી, હાનકડીમાં શેઠાણી હલવાણી, ખાનકડી હું? કુંભાર ત્યાંથી કોળીઓ લઈ આવે ઠીકરાનું, એને હાનકડી કે જો આ રહ્યું આમાં અમે ખાઈ. બિચારી લજાઈ ગઈ, આવીને શેઠને કે તમે ભૂંડી લગાડી તો હાનકડીમાં ખાઈ. કે હું ક્યાં કહું, તું કહેતી હતી બમણા ને તમણા થાય, તું કહેતી હતી ગાંડી. એ 200 રૂપિયાનું બકાલું લે ને બ્રહ્મણા થાય તો 400 થાય, તો 200નો નફો, એને પાછો 200 તો બીજે દી બકાલું લેવા જોઈએ ને. તમણા થાય તો 600 થાય, તો 400નો નફો. પણ આપણે લાખો રૂપિયાની પૈ તો ગણે. એટલે ખાડા ખાબોશિયાની ડેટકી શું જાણે, સમદરિયાની લહેર, વિષયના ખાડામાં આટા મારતી મનવૃત્તિ ડેટકી, એને બ્રહ્મશાયરની કલ્પના પણ ક્યાંથી આવે, એને ક્યાંથી આવે? એટલે મનવૃત્તિને આ સુખ સર્વોપરી છે એવું નક્કી થઈ ગયું છે, ને એ જ સુખ સાસુ છે, પણ છતાંય મનને શાંતિ મળતી નથી. એટલે સંતો કે મનુષ્ય દેહમાં યોગ છે તો મહાસુખના ભાગીદાર થઈ જાવ ને ભાઈ, મહાસુખને પ્રાપ્ત કરી લ્યો ને. અને સદગુરુ મળ્યા હોય એને તો મહાસુખ પ્રાપ્ત કરવાનો યોગ ખરેખરો થયો કહેવાય, એ હોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. સદગુરુ મળ્યા એને સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. તો સ્ફુરણ જ્યાંથી ઉદ્ભવ્યું ત્યાં સમાવવું છે, જ્યાં કા ઉપજ્યા ત્યાં સમાયા. પરા પશ્યંતી મધ્યમાં વેખરી જે કહેવાય, પણ જ્યારે અનુપમાં આવી મળે ને ગણપત કે ત્યારે આત્મ રૂપ ઓળખાય. પરા પશ્યંતી મધ્યમાન અને 4 ગણે ગળાઈને આ શબ્દ પ્રવાહ હાલે છે. જ્યાંથી ધારા પ્રગટ થઈ છે સ્ફુરણ પાછું ન્યા જો સમાઈ જાય તો એ આત્મરૂપ ઓળખાય. તો સહજ સોનથી અંશા પ્રગટા પ્રાણ થકી મનને વાણી, જ્યાં કા ઉપજ્યા ત્યાં સમાયા. કોણ સમાવી શક્યું? કે જેણે શાન ગુરુની જાણી, સદગુરુની શાન જેણે જાણી, એણે જ્યાંથી સ્ફુરણ ઉદ્ભવ્યું હતું ત્યાં સમાવી દીધું. તો સુખની ચાહના હોય તો મનરૂપી સ્ફુરણ જ્યાંથી ઉદ્ભવ્યું છે
ઈશ્વરણને પોતાના મૂળ સ્વરૂપમાં જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાં સમાવી દેવું છે. ત્યાં સમાવી દે. જે ઘરથી જીવાયા સે જે સોય ઘર પાયા, ઉલટ સમાયા આપમાં તો અનહદ લક્ષ લાયા, સાધુ ખોજી હદ બેહદ, બેહદ આગે ચલના, નામ રૂપ વિચાર કે એક બ્રહ્મ સાગર में મિલના. જ્યાં કા ઉપજ્યા ત્યાં સમાયા. આ શાન જેણે સદગુરુના ચરણેથી જાણી લીધી. ગુરુના ચરણેથી આ શાન સમજવાની છે. આ શાનને જે સમજ્યા એ મહાસુખને પ્રાપ્ત કરી ગયા. જેની સાક્ષી ગંગા સતીબાઈ પૂરે છે કે શાનમાં શાન ગુરુજીની કવય પાનબાઈ. આ શાન સમજતા ઉપજે આનંદના ઓઘ, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે એને મટી જાય માયાનો શોભ. માયાનું પ્રલોભન એને મટી જાય, કારણ કે માયાથી જે સુખ ન મળે એના કરતાં કરોડ ગણું આ ધ્યાનથી મળ્યું. આ શાનમાં સમજી ગયા. આ સમસ્યા હે સદગુરુ કી એસી, સમજે તો સુખકારી. સંતો નિર્ગુણની ગતિ કાંઈક છે આવી ન્યારી. સપ્તદીપ ને નવખંડમાં રહ્યો છે રામ પોકારી. સદગુરુની શાન સમજ્યા વિના આ સુખનો ભેદ સમજવો બહુ ભારી. સંતો નિર્ગુણની ગતિ છે ન્યારી. તો ભાઈ, આપણે સુખની ચાહના કરતા હોઈએ તો સુખ સાગર, હવે સ્પષ્ટ ભાષામાં કહું તો સત્ય નામ છે. ઈથી સ્પષ્ટ ભાષામાં કહું તો આપણો ગુરુ છે. ગુરુ સુખ સાગર છે. ઈ સ્વરૂપમાં ડૂબકી માર દેવી છે. બધા મહાપુરુષોનું આ જ્ઞાન એક જ છે. દેશકાળે સંતોની વ્યવહારિક રેણી કરણી જુદી, ક્રિયાઓ કદાચ જુદી દેખાય, વેશભૂષા કદાચ જુદી દેખાય, પણ જેટલા પૃથ્વી ઉપર સંતો થયા એ બધા સંતોનું તત્વરૂપી જ્ઞાન તો એક જ છે. એક જ છે. આ સૃષ્ટિમાં જેટલા કુદરત મહારાજે જીવ રચ્યા હોય એ બધાય જીવનું સુખનું ઠેકાણું આ એક જ છે. વિરામવાનું ઠેકાણું આ એક જ છે. એટલે રવિ સાહેબ કહે છે, ભલે ની ગૌ કી જાત જણાઈ જુજવી, ગાયની જાત ભલે ને જુદી જુદી હોય પણ દૂધ એક દર્શાણી. બધી ગાયોનું દૂધ ધોળું છે. ગાય કાળી હોય તો એનું દૂધ ધોળું છે, રાતી હોય તો એનું દૂધ ધોળું છે, કાબરી હોય તો એનું દૂધ ધોળું છે. એમ દેશકાળને અનુસરીને મહાપુરુષોની જીવનની કળાઓ જુદી જુદી લાગતી હોય પણ તત્વરૂપી દૂધરૂપી જ્ઞાન તો એક જ છે. એક જ છે. એમાં કોઈ ફેર નહીં. એમાં કોઈ ફેર નહીં. એટલે તોરલબાઈએ કીધું કે એક જ્યોતની કળા અનેરી, શ્યાર જોગના શ્યાર પાઠ પણ બધા સંતોને ભાઈ લાવો, હાલવાની આ એક જ કનેરી. એ અલખ પુરુષ કા સોહમ અવતારા, અને સોય પદને સેવી લ્યો ગુરુ હમારા. આ પદ સર્વના ગુરુ છે. શબ્દ બ્રહ્મ સર્વના ગુરુ એક જ છે. પછી દેહ કરીને આપણે લાભ થયો, એ દેહ આપણી ધ્યાનની મૂર્તિ, એ દેહ આપણા માટે સર્વોપરી. પણ શબ્દ ગુરુ બધાના એક છે. સોય પદ સેવો જે ગુરુ હમારા, ગુરુ બધાના એક છે. એ જુદા નથી. એમાં જુદાપણું નથી. બધા સંતો
તોરલબાઈ કે સોહમ પદની સાધના કરીને સફળ થયા છે. અલખ પુરુષ કા સોહમ અવતારા, સોઈ પદ સેવો તો ગુરુ હમારા. બુંદ બરોબર મત જાણો, સંત સીધા છે આ ધર્મ પાળો. જેસલ અમારી સંગે આવ્યા તો આ ધર્મ પાળો, અને આ ધ્યાન કરીને બીજેથી નહીં, તમારામાં મેરુ શિખરથી ગંગાજીને વાળો. શબ્દ બ્રહ્મ મેરુ શિખર છે. આમાંથી ગંગાજીનું ઝરણું અહોનિશ વહી રહ્યું છે. મેરુ શિખરથી ગંગાજી વાળો તો તમે પવિત્ર થાવ અને તમારી ગંગામાં નાય એ પવિત્ર થાય. પવિત્ર થાય. સંતોની જ્ઞાન ગંગામાં નાઈને જ પવિત્ર થવાય છે. ભાગવત કંદ 1 અધ્યાય 1 વ્યાસ મુનિએ લખ્યું છે કે જે વિરક્ત અને શાંત મુનિજનો મહાપુરુષો સંતો છે, જે ઈશ્વરના આશ્રય રહે છે, એની પાસે રહેવાથી સંસારના જીવો પવિત્ર થાય છે. ગંગાજી તો કદાચ લાંબા કાળ સુધી સેવે તો પવિત્ર કરે છે, પણ આવા મુનિજનો જે પુણાત્માઓ હરિની લીલાનું ગાન કરે છે, એ કળિયુગના મેલને નાશ કરનાર છે. વ્યાસ મુનિ. પવિત્ર સંતોની જ્ઞાન ગંગાથી થવાય છે. મેરુ શિખરથી ગંગાજી વાળો. હુકમ કરો તો પીરજી વધાવો, આપો સતની પાહોળ તો ધર્મ સલાવું. આંગણે આવ્યા નર અખરા અજાસા, તોરલ કે ધન ધન વખાણું એની હું માતા. પોતાના આંગણે આ ઘટમાં જે અખર અજાસા પુરુષ આત્મારામ આવ્યો છે, ઈ ધ્યાનને સફળ કરે ને ઈ ધ્યાન બતાવે એવા સંતોને માત પિતાને ધન્ય છે ને, ઈ સંતને ધન્ય છે. ધન ધન વખાણું એની માતા કે આવા પુરુષને જન્મ આપીને કરોડોના ઉદ્ધાર કર્યા. એની માને ધન્ય છે કે આવા પુરુષને એક જન્મ આપ્યો. સંતને તો ધન્યવાદ હોયજો, પણ સંતને આ જન્મે ઈ માને કરોડ વાર ધન્ય હોયજો. ભાઈ, કરોડ વાર એને ધન્યવાદ હોયજો, કારણ કે એક વિભૂતિ ત્યાં પ્રગટ થઈ ને. ધન વખાણું એની માતા. તો ભાઈ, ગૌ કી જાત ભલે જણાઈ જુજવી, પણ જો દૂધ એક દર્શાણી. તત્વરૂપી જ્ઞાન બધા મહાપુરુષોનું એક છે. જબ હી રવિ શશી ઘેર આવ્યા, ઈ પહોંચે કી પ્રમાણી. સૂર્ય ચંદ્રનું એક ઘર થયું, શ્વાસોશ્વાસનું એક ઘર થયું. એટલે મોક્ષની વધાઈ રૂપે તમને પહોંચ મળે છે. મોક્ષની વધાઈ રૂપે તમને પહોંચ મળે છે. એ પહોંચી ગયા એની પ્રમાણી છે, એનું એ પ્રમાણ છે. નાદા અનુસંધાન થયું એ મોક્ષની વધાઈ છે, એ મોક્ષની પ્રતીતિ છે. અને એનાથી સાધક નિર્ભય બને છે. એનાથી જ નિર્ભય બને છે. તો જે વાત રવિ સાહેબે કરી એ વાત કબીર સાહેબ કરે છે કે ચંદ્ર સૂરજ દો વયા સંગાથી, સુરતા સહજ સમાણી. શ્યાર વેદ ને વ્યાકરણ વાણી, અષ્ટદશ પુરાણી. આ પદ છે નિર્વાણી, જેના મુક્તિ ભરે છે પાણી. આ પદ તો છે નિર્વાણી. ચંદ્ર સૂરજ દો વયા સંગાથી, ચંદ્ર અને સૂર્યનું એક ઘર કરવું છે. કેમ થશે? કે સુરતા સહજ સવાણી. આપણે પ્રાણાયામની ક્રિયા કરીને પ્રાણને નિયમમાં લાવવો નથી, સુરતા શબ્દમાં સ્થિર થાય એ કરવું છે. કોઈ અઠયોગની ક્રિયામાં પડવું,
નથી. સુરતા શબ્દમાં સમાય એટલે આપોઆપ સૂર્ય ચંદ્રનું શ્વાસોશ્વાસનું એક ઘર થઈ જાય, એક ઘર થઈ જાય. प्रथम तेज, तेज का तवन, तवन का पारा, पारा की रेख, रेख की रति, ई रति का कान એટલે 10 અવતાર. રત્ય રમ્યા, રત્ય રમાડ્યા, રત્ય અલખ પુરુષને ઉપાવ્યા. નિજ અજીતેના શેલા બોલીએ ઓહંગ સોહમ શ્વાસ ઉશ્વાસા. એમાં નક્કી રૂપી માં, નિવાસ રૂપી પિતા, નિવાસે નિવાસ, સોલવાલ પર એક રતિ. કહે કબીર ભજો આ નામને તો તમારી થાય મુક્તિ. પ્રથમ તેજ, તેજ તેજના અંબાર એવા પરિબ્રહ્મ પરમાત્મા, એમાંથી પહેલી જ ધારા નીકળી તે પ્રેમ. પ્રેમ એટલે પરિબ્રહ્મના પેલા ખોળાનો દીકરો. પ્રથમ તેજ, તેજ કા તવન પ્રેમ, એના 2 પારા શ્વાસ ને ઉશ્વાસ. પ્રથમ તેજ, તેજ કા તવન, તવન કા પારા, પારા કી રેખ. શ્વાસ ને ઉશ્વાસ ને એક રેખામાં દોરી દેનાર કબીર સાહેબ કે વસન રૂપી રેખા છે. આ રેખા શ્વાસને ઉશ્વાસને એક લીટીમાં કરી દે છે. પારા કી રેખ, આ 2 પારાને એક રેખામાં લાવી દેનાર વસન રૂપી રતિ છે. પારા કી રેખ, રેખ કી રતિ. ઈ રત્યે રમાયા, રત્યે રમાડ્યા, રત્યે અલખ પુરુષને ઉપાવ્યા. વસન રૂપી રતિથી આપણા ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થાય છે. આત્મપદનું પ્રાગટ્ય થાય છે. આ રતિ. હાલો ગુરુ મહારાજ પધાર્યા, આરતી કરી લઈ ભાઈ. દીવો કરો, નામ આરતી ઉતારીએ. આ વિધિ છે, આ ખાલી વિધિ છે. આ રતિ પાછી ઉતારવી, આરતી ઉતારવી. હું આરતી ઉતારવી. આ રતિને આપણા હૃદયમાં ઉતારવી છે, આપણા મનમાં ઉતારવી છે. વસનરૂપી રતિને, ગુરુ સ્વરૂપને આપણા હૃદયમાં ધારણ કરવું છે. એ સ્વરૂપમાં વિશેષ પ્રેમ જાગે, ભાવ જાગે, એટલા માટે આ બધા વિધિ વિધાનો છે. વસન રૂપી રતિ. એ રત્યે રમ્યા, રત્યે રમાડ્યા, ને રત્યે જ અલગ પુરુષને ઉપાવ્યા. ભગવાનના અવતારો આ રતિમાંથી થાય છે, નામમાંથી થાય છે. નામ એ આદિનારાયણ ભુવા ભગવાન છે. રવિ સાહેબ કે 10 અવતાર લીનો સબ નામે કારણ ભક્તિ કાજા. એક પલક મેં સબહી હુઆ જબ મૂળથી ઉઠા આવાજા. સંતો નામ શબ્દ નામ રાજા, મુખથી કહું તો કોઈ નો માને છે બધાય નામના સાજા. સંતો નામ શબ્દ નામ રાજા. રત્યે અલખ પુરુષને ઉપાવ્યા. નિજ અજીતેના ચેલા બોલીએ ઓહંગ સોહમ શ્વાસ ઉશ્વાસા. આ પદમાં નક્કીપણું ઈ માં અને એમાં જ નિવાસ કરીને રહેવું ઈ પિતા. આ માતા પિતાને અહીંયા બ્રહ્મનું પ્રાગટ્ય થાય છે. નિવાસે નિવાસ, સોલવાલ પર એક રતિ. કબીર કે આ નામને ભજો તો તમારી થાય મુક્તિ. આ સોલવાલને એક રતિ સત્ય વાત છે. સોલવાલને એક રતિ સત્ય વાત છે. જબહી રવિ શશી ઘેરા આવ્યા, ઈ પોંશાની પરમાણી. એ ઘટમાં આત્મપદનું પ્રાગટ્ય થાય. તો લાભુ દાદાએ ગાયું એવા ચંદ્ર સૂરજના તેજ જેણે એક કરીને જાણ્યા. એવા અવિગત ઉગારામને મેં મારી આ આંખે નજરો નજર ભાળ્યા. આ તો કાંઈ પૂર્વજન્મની પ્રીત છે જે સૌ મળ્યા. આ તો કોઈ પૂર્વજન્મની પ્રીત કે આવા મહાપુરુષની છાયામાં આપણે સૌ કોઈ મળ્યા.
આ એક ઘર કરી દેનાર આપને મહાન વિભૂતિ, મહાન સંત મળ્યા, એ આપણું મોટું સદભાગ્ય છે, મોટું સદભાગ્ય છે. એથી ક્યું મોટું સદભાગ્ય હોઈ શકે? ન હોઈ શકે. જબહી રવિ શશી ઘર આવ્યા, ઈ પહોંચે કી પરમાણી, ઈ પહોંચી ગયા એની પ્રમાણી છે. તો ભાઈ પહોંચી ગયા તો પવન ગગન में रिया समाई, मन उन्मुनिये ठेराणी. वाणी मन में, मन प्राण में, प्राण अलख में अल्पाणी. એકડો એક થઈ ગયો. એકડો પવન ગગન में रिया समाई, મન ઉન્મુનિયે ઠેરાણી. મન જો નામમાં સ્થિર થાય તો વાણી મનમાં, વાણી પ્રવાહ મનમાં, મન પ્રાણમાં અને પ્રાણ અલખ નામ શબ્દમાં એકડો એક થઈ ગયો. અને આ દેહ છોડીને પણ જ્યારે એને જવું હોય ત્યારે આ રીતની એની ક્રિયા છે. દરેક ઇન્દ્રિયોનો લય મનમાં થાય, મનનો લય પ્રાણમાં થાય, પ્રાણનો લય શબ્દમાં થાય અને શબ્દરૂપી દડી થઈને આમાંથી નીકળી જાય. પાછું જ્યાં શેર ઓછા હોય ત્યાં જઈને પાછું ચાલુ કરે વહીવટ, એકડો થઈને નીકળી જાય. તમારે ગાયમ જાવ કેમ બધું એક થેલામાં ભરીને જાઓ છો? બધું કપડા ને પાણી સિંહો ને બીડીને જોડીને એક થેલા પાછ જાવ ત્યાં બધું ઠેલો ખોલો. હવે આમાં એક પછી એક લય થવામાં જો જરાક મનનો શેડો બારો રહી જાય તો પૂર્વજન્મનું જ્ઞાન રહે. આપણે બહાર ગામ જવા નીકળ્યા, સુટકેસ ભરી ઉતાવળે નીકળ્યા, સુટકેસમાં એકાદા કપડાનો છેડો બારો રહે તો એ કપડા ઉપરથી ખબર પડે કે આ બેનની સુટકેસ છે કે ભાઈની છે. કપડાનો શેડો બારો રહ્યો ને એના ઉપરથી ખ્યાલ આવે કે આ પુરુષની બેગ છે કે બેનની છે. એમ એક પછી એક લય થવામાં જરાક મનનો છેડો બારો રહી જાય એટલે અમુક સમય સુધી એ બાળકને પૂર્વનું જ્ઞાન રહે છે. એવા તમે દાખલા સાંભળતા હશો કે અમુક છોકરા જન્મીને કહેતા હોય કે પેલા હું અહીં હતો ને મારા મા બાપા હતા ને મારું એક્સિડન્ટ થયું ને એ બધું એને જ્ઞાન હોય. અમુક સમય પાછું ઢાંકી દે. એ જ્ઞાનને કુદરત થોડાક સમય સુધી એને એ જ્ઞાન હોય છે. એ ઓલો શેડો બારો રહી ગયો. એ પણ ક્યારેક એવું બને બહુ હોશિયાર, લગભગ શેડો બારો ન નકર તો આપણે ઓલા જન્મનું જ્ઞાન હોય તો કાંઈ હોખ નથી થાય એમ. આ એક જન્મનો વળગાડ છૂટતો નથી ને 2-3 જન્મની ખબર હોય તો બજારે નીકળે ને ગધેડો હામો મળે ને ખબર હોય કે આ મારો ઓળખેરા ને કાકો ગધેડા ને બકો ભરે. કુદરતની રચના જોવો, એની કળા જોવો, એ ભૂલાવી દઈએ. પણ આપણે તો સ્વરૂપમાં સમાવે વિશેની વાત કરીએ છીએ. તો સ્મરણ કરતા દરેક ઇન્દ્રિયોનો લય મનમાં થાય, મનનો લય પ્રાણમાં થાય અને પ્રાણનો લય શબ્દ બ્રહ્મમાં થાય. આ એકડો એક થઈ ગયો. એ જે ઘરથી જીવાયા છે જે સોઈ ઘર પાયા, ઉલટ સમાયા આપમાં તો અનહદ લક્ષ લાયા. સાજુ ખોજી હદ બેહદ, બેહદ આગે ચલના, નામ રૂપ વિચાર કે હવે એક બ્રહ્મ સાગર મેં મિલના. એકડો એક થઈ ગયો. બસ
जब ही रवि शशि गरायवा ए पहुँचे की परमाणी पवन गगन में रिया समाई मन उन्मुनिये ठेराणी वाणी मन में मन प्राण में प्राण अलख में अल्पाणी। निरखो ए निर्गुण नाथ निरालम ए निर्गुण नाथ निरालम तत्व छे। निरखो निर्गुण नाथ निरालम वस्तु पुरातन को जाणी। पुरातन में पुरातन वस्तु होय तो अखंड गुरु शब्द ब्रह्म छे। पुरातन में पुरातन वस्तु होय तो अखंड गुरु शब्द ब्रह्म छे। निरखो निर्गुण नाथ निरालम जे निरालम तत्व छे जेने कोई वळगण नथी। वस्तु पुरातन को जाणी आ पुरातन वस्तु छे। सदगुरु कहे रवि राम समझ ले नकर बिन समझे फेर ही घाणी। रवि साहेब के मारा गुरु एम कहसे कि आ शान ने समझी ले। आ शान नहीं समझे तो जोईजे वो पासी 84 नी खाणी छे। पाछी 84 नी खाणी छे। तो भाई मनोमंथन करीने सदगुरुनी शाने आ तत्वसार स्वरूप ने प्राप्त करी लेवू ए मनुष्य जीवननी अंदर अति सुख प्राप्त करवानी समझण छे। ऊंचामां ऊंची समझण छे। महापुरुषोए आ सुखनी चाहना करी छे, लौकिक सुखनी नहीं। नरसिंह मेहता के गाढ़ जंगलनी अंदर आयला गया वैराग्य थयो। शिवनी आराधना करी भगवान शिव प्रसन्न थईने माथे हाथ मूकीने कीधुं नरसैया ए माग माग। आणे ऊंचुं ज न जोयुं। ऊंचुं जोया विना पग पकड़ी लीधा। गाढ़ जंगल में माग माग कहेवा वाळो मारा नाथ सिवाय बीजो होय कोण। प्रभु हूँ मागू। तमे मळ्या पछी काई मागवानुं होय ज नहीं। तमे मागवानुं कयो ई ज तमारा सेतरामना शब्दों छे। ई तमारा ई माग माग कहे एटले एम कहे छे के मारा सिवायनुं मागी तने लाकड़ो पकड़ावी दઉં હું નીકળી જાઉં। અને આપણે લગભગ એના સિવાયનું જ આપણા લિસ્ટમાં હોય। આપણા લિસ્ટમાં એના સિવાય જ માગવાનું છે। માણા ભલે ને ભગવાનની પૂજા કરે, ભગવાનની માળા કરે, કાંઈ ભગવાન જોતા नहीं 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 नहीं। એટલે જ ભગવાન ખીજાય છે પૂજા મારી કરે, માળા મારી કરે અને મારી મુદલી શા નો કરે, લક્ષ્મીજીની કરે। શેની કરે? લક્ષ્મીજીની। દિવાળીએ શેનું પૂજન કરો તમે? સોપડાનું? લક્ષ્મી પૂજન। કારણ એ જ જોઈ છે ને। હે એ જ જોઈ છે ને। પછી ભગવાન ખીજાય મારા વિના લઈ જાઓ હું તમારી છે? મારા વગર લઈ તો જાઓ, તમને ખબર પડે। મને લઈ જાઓ તો લક્ષ્મી દેવી એમનેમ આવશે। મને લઈ જાઓ તો લક્ષ્મી દેવી એમનેમ આવશે। આપણે બીજું જ જોઈએ છીએ। एक सरोवर ने किनारे मगर रे सरोवर में एक वाइंद्रो झाड़ पर रे। झाड़ पर थी मीठा मीठा फल मगर ने वाइंद्रो खवरावे पाड़े हेठा એટલે मगर खाए। बेन मित्रचारी थई गई। એટલે मगर एनी पीठ पर बेहारीने वाइंद्रा ने पानी में सेल करावे। पानी में सेल करावे। फरवा जाए बोटिंग कर्યું કે શું કે બોટિંગ ને મારી કઈ ભૂલ નથી ને। ખોટિંગ હોય કે બોટિંગ આવે જે હોય તે બોટિંગ કરાવે। રોજનો ક્રમ થઈ ગયો। એક દી મગરને વિચાર આવ્યો કે આ મને આટલા આટલા મીઠા ફળ ખવરાવે છે કે એ મીઠા ફળ કેવા ખાતો હોય છે અને મીઠા ફળ ખાઈને એનું કાળજું કેટલું મીઠું થઈ ગયું છે। બેનની મતી બગડી।
પીઠ ઉપર બેહારીને ફેરવે છે અને મતી બગડી, કાળજું ખાવાનું મન થયું એટલે પગ મોઢામાં લીધો વાંદરાનો. વાંદરોય સમજી ગયો કે બેનની આજ મતી બગડી છે, અને આપણે પાણીમાં આપણું કાયમી શું આવે. પણ જોગાન જોગ એના પગ જેવું જ એક લાકડું તરતું તરતું આવ્યું કે બેન તમને મારામાં બહુ હાલ, તમને એમ કે ભાઈનો પગ સાટું છું, મારો પગ ક્યાં છે, એ તો લાકડું છે, હાલ્યો પગ. એમ કરીને પગ કાઢી દીધો ને લાકડું હાલવી દીધું, અને વમોયો થઈને ઠેકડો મારીને કાંઠે વયો ગયો. એમ ભગવાન છે ને વરદાન રૂપી લાકડું આપને પકડાવી દે ને નીકળી જાય, નીકળી જાય. આપણે મિથ્યા સુખમાં રાચીએ છીએ, પણ આત્માનંદના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. મીરાબાઈને કોઈએ ટોણો માર્યો કે તું ગુરુ ગુરુ કરશો, તું રાજમહેલમાં રહે, તારા ગુરુ ઝૂંપડામાં રહીએ. રોહિદાસ બાપા, તું સારા સારા મિષ્ટ ભોજન જમે ને ઓને ખાવાના તાકડા થાય, અને ઓમ ગુરુ ગુરુ કરજો. મીરાથી આ સહન ન થયું. દાસીને બોલાવીને પાલખી મગાવી. હવે તો પોતાની પાસે કોઈ રાજ સંપત્તિમાં હક નહોતો, પણ એક દહેજમાં કરિયાવરમાં અમૂલ્ય હીરો આવ્યો હતો, એ મીરાએ શેડે બાંધ્યો. પાલખીમાં બેસીને કાશી ગઈ. રોહિદાસ બાપાની ઝૂંપડીએ જાતા. રોહિદાસ બાપા ઝૂંપડીમાં બેઠા બેઠા બુઢા બૂટ સંપલ હાંધે છે, ને ગુરુ મહારાજનો સૂર ગુંજે છે. પ્રભુજી તુમ ચંદન હમ પાની, જાકી બાસ અંગ અંગ में સમાની. ગુરુજી તમે જ્યોતિ હમ બાતી, જાકી બળે દિન રાત જ્યોતિ. ગુરુજી તમ ચંદન હમ પાણી, તમે ચંદન છો, અમે પાણી છે. પાણી જો સંદનનો સંગ કરે તો પાણી સુગંધિત બની જાય. અમારા જીવનને સુગંધી બનાવનાર ગુરુદેવ તમે છો. અમારા જીવનને સુગંધિત બનાવનાર હોય તો તમે છો. તમે દીપક છો, જ્ઞાન દીપક છો. સદગુરુ એટલે જલતો જ્ઞાન દીપક. એ દીપકને જો આપણી સુરતાની વાટ અડી જાય તો આપણો દીવો જલતો થઈ જાય, આપણા ઘટમાં પ્રકાશ પડી જાય. અને ગુરુ દીવાને અડીને જે ઘટની અંદર જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે, જગતમાં કોઈ જન્મો નથી કે દીવાને ઠારી દે, કોઈ જન્મો નથી. એવો દીપક તમે પ્રગટાયો, આવો સુર ગુંજી રહ્યો છે. ગુરુ મહારાજની સ્થિતિ જોઈને મીરાની આંખમાં આંસુ આવી ગયા. નમસ્કાર કર્યા. ગુરુ મહારાજને કીધું કે આપના ચરણે આવીશું, લ્યો આ એક અમૂલ્ય હીરો ભેટમાં આપવા આવી છું. છોડો આ ગંધાતા સાંભળાને, છોડો આ ગંધાતા કુંડને, આ લ્યો આ હીરો. કોઈ તીર્થયાત્રા કરો, પુણ્યદાન કરો, સુખ સંપન્ન જીવન જીવો તો મને આનંદ થાય. મીરાની આંખમાં આંસુ આવી ગયા, પણ સાંભળતા રોહિદાસની આંખમાં આંસુ આવી ગયા કે બેટા, તો ગિરધર નાગર સ્વામીની દાસી ઉઠી અને આવું કેમ બોલે છે? મરે તો ઝૂંપડું એ કાશી છે અને કુંડ એ ગંગાજી છે. મને બધું આમાંથી મળ્યું છે, આમાંથી મળ્યું છે. એમ કરીને કુંડમાંથી જરાક પાણી લઈને આમ પૃથ્વી ઉપર ડોળે છે. હાથમાંથી રત્નો નહીં, હાથમાંથી રત્નો પૃથ્વી ઉપર ખરી પડ્યા. મીરા હું બોલે? આ મહાસુખ છે, આ મહાસુખ છે. તો એ મહાસુખને પ્રાપ્ત કરવાને માટે મનોમંથન કરવું જોઈએ.
જેમ દૂધનું મંથન કરવાથી ઘી પ્રાપ્ત થાય છે, શેરડીનું મંથન કરવાથી ગોળ અને સાકર પ્રાપ્ત થાય છે, એમ મનોમંથન કરવાથી પરમ સુખ પ્રાપ્ત થાય છે. दूध केरा मंथन से मिलता है घी, जतन से एम ज्ञान की लगन से परिब्रह्म ले निहारा, नजरों से देख प्यारा क्या है रूप तुम्हारा, अपना तन को भूली बाहिर शू फिरे गवारा. आ सुख एवं है, आ पद एवं है कि आ सुख મળ્યા પછી ક્યારેય કર્મનું કરજ થવાનો કોઈ સંભવ નહીં. બાકી તો આપણે જોયું કે ઘણા કરોડપતિ વાત વાતમાં રોડપતિ થઈ ગયા કે ન થઈ ગયા. પણ આ સુખ એવું છે કે કરજ થવાનો કોઈ સંભવ નહીં. કર્મ વધે લાગવા પાણું જ નહીં, સુખ નષ્ટ થવા પાણું નહીં. તો સદગુરુ ભજી લે ભવપાર બેડલી થાશે, નામ રૂપ ના સ્વાન જન્મો જાય છે. એક અલિંગી નામ, જે નામનું ગુણ ગાય છે, અલિંગી નામને ભજે છે, એનો બેડો પાર થાય છે. એને કર્મ લાગતું નથી. જે અણલિંગી શબ્દ ઉગારામ દાદાએ વાપર્યો એ અખા ભગત કહે છે કે અણલિંગી હરિજનની કલા, કર્મનો વાધે ને આઘીરીએ બલા, અહંતા પોત વિના ન હોય ભાત, અખા દિવસ વગરની ન હોય રાત, લૌકિક સુખ લેખ લોકમાં રહે, એમ વિતમાં આખા ફોક ફોકમાં. અણલિંગી બ્રહ્મદશા એ ભક્તજનોની હરિજનોની પ્રાપ્ત કરેલી એક કળા છે. અણલિંગી હરિજનની કલા, ભક્તજનોની કળા છે બ્રહ્મદશા. કર્મ ન વાધે ને આઘીરીએ બલાય, ને કોઈ પ્રકારનું કર્મ વાધે નહીં. અવિદ્યાની બલા તો ત્યાંથી આગી જ રહીએ, આગી જ રહીએ. કર્મ ન વાધે આઘીરીએ બલા, અહંતા પોત વિના ન હોય ભાત. કપડું હોય તો એના ઉપર ડિઝાઇન થાય, ભાત પડે, પણ કપડા વગર ક્યાં ભાત પડે. એમ અણલિંગી કલાથી અહંતાનું કપડું જ મટી ગયું, અહંકાર જ મટી ગયો. અહંતા રૂપી વસ્ત્ર હોય તો કર્મની ભાત પડે ને, તો કર્મની ભાત પડે. અહમમાં કર્મ લાગવાનો સંભવ છે, અહમ બ્રહ્માસ્મિમાં કર્મ લાગવાનો સંભવ નથી. ત્યાં કર્મ લાગવાનો સંભવ નથી. અહંતા પોત વિના ન હોય ભાઈ, દિવસ વિના ન હોય રાત, દિવસ વિના રાત્રિ સંભવ નથી. લૌકિક લેખ લોકમાં રહે, પણ લોકો કર્મ એના ફળની લાલચમાં પડ્યા છે. ને કર્મ ફળની લાલચમાં જે લોકો અખા ભગત કે પડ્યા છે, એને દુન્યવી વિષય સુખ મળે. પણ આત્મધન એમ કાંઈ સામાન્ય પુરુષાર્થથી મળતું નથી. સામાન્ય પુરુષાર્થથી આત્મરૂપી ધન મળતું નથી. ફોગટ મહેનત કરવાથી મળતું નથી. વિધિસર જો એનું મંથન કરવામાં આવે તો મળે. તો આપણે સીધે સીધું માખણ ખાતા હોય ને, ઘી ખાતા હોય ને, દહીં ખાતા હોય, પણ દૂધમાંથી માખણ કેમ બનાવવું એ બેનોને ખાસ ખ્યાલ હોય. કેટલું દૂધ, એમાં કેટલું જામણ નાખવું, પછી દહીં થયું, દહીંનું વલોણું કેવી રીતે કરવું, વલોણું કરવામાં
કેટલા આટા શાહીના ફેરવવા, એમાં ક્યારેક ઠંડા પાણીની જરૂર પડે, ક્યારેક ગરમ પાણી નાખવું પડે. અને વધારે ફરી જાય તો માખણ હાથમાં ન આવે, હળદડિયું થઈ જાય. આ બધી ખૂબી છે બાપુ મંથનની. આ તો આપણે પરબારા પીંડા ખાતા હોય એટલે આપણને ખબર ન હોય, એમ કે થઈ જતું હોય. પરબારું ન થાય, આમાં ઘણું આવે, ઘણું આવે, આમાં ઘણું આવે. હા, ઘણું આવે. એમનેમ વલોણું ન થાય, એમનેમ મંથન ન થાય. એનો વિધિ છે, બધો એનો વિધિ છે. જામણ નાખ્યા પછી સ્થિરતા રાખવી પડે. દૂધમાં જામણ નાખીને કલાકે ને કલાકે જાગ્રત થાય ને સીબું ઉસકાવીને જોવે ને સમસો ફેરવે જામ્યું જાય. સમસાગીરી કરે ને જામે જ નહીં. કોઈને પૃથ્વીના આરંભકાળથી અટાણુંથી જામ્યું નથી. બુદ્ધિના ડખા મૂક્યા ને એને જામ્યું બાપુ. બુદ્ધિના ડખા મૂકી દીધા ને એને જામ્યું, ખરેખરું જામ્યું. જમાવટ થઈ, જમાવટ થઈ. સ્થિરતા રાખી પછી વિધિવત વલોણું કર્યું તો જરૂર તત્વ મળ્યું. વલોણું કીજે જ્ઞાન ગગન ગવદોય, અમી રસ પીજે ગમકા ગોરસ વલોઈ. તત્વસાર સ્વરૂપને પ્રાપ્ત કરવાને માટે દયાનંદ કે આ સદગુરુની શાન લઈને વલોણું કરો. આ વલોણાની વિધિ શું છે કે સ્નેહ સુધ્યું, ગોળી ગરીબી, રમતા રામ રવૈયો, ડેર દોરડા દિલના કીધા, નિર્ભય નેત્રા લાયો ફેર ફરીને. સ્નેહ સુથ્યું, જેના ઉપર તમારે ગોળી મૂકવી છે. વલોણું ચાલુ થાય તો ગોળી ડગે નહીં, એને માટે સુથિયું નીચે મૂકે. ઈંડોણી જેવું હોય મોટું, એને સુથિયું કહેવાય. એના ઉપર ગોળી રાખવાની, એટલે ચાલુ વલોણે ડગે નહીં. તો સ્નેહ સુથિયું. આપણે જે ગુરુનું શરણ લીધું હોય એ સ્વરૂપમાં આપણે અનન્ય સ્નેહ હોવો જોઈએ, અનન્ય ભાવ હોવો જોઈએ. આ મારો ઠાકર છે એ નક્કી પણ હોવું જોઈએ. સ્નેહ સુથ્યું. તમે લાભુ દાદાને પૂછો કે તમારા ભગવાન કોણ, તો ઉગારામ સિવાય અહીંયા બીજો શબ્દ ન નીકળે. નીકળે. દેવારામ બાપાને પૂછો કે તમારો ભગવાન, તો અર્જુન બાપા સિવાય બીજો શબ્દ ન્યા ન નીકળે ને. આ સ્નેહ સુથ્યું. આ સ્નેહ સુથ્યું. જીણ બાપા જેલમાં પુરાણા, પછી એક પદ ગાતા, કૃષ્ણજી મારા કામ સુધારો, પીડું પીડે આવવું જોહે, ધણી વિના ધર કોણ. સામળીઓ ને ગિરધારી ને મોહન ને મોરારી ને આવા બધા શબ્દોના ઉચ્ચાર કરે. પણ નામાસરણ આવે એટલે જીવણ બાપા એમ કે દાસી જીવણ ભીમને ભાળી, વારણા લઉં છું વારી વારી, ગરીબી ગવાણી રે, હે ઓધા તમે મારા મંદિરીએ આવજો. સ્નેહ સુથ્યું. બાકી વાયદે ગુરુ એ ભગવાન ઘણાય કરે, પણ કાંઈ ઠેકાણા નથી. નક્કીપણું થાવું એ વાત જુદી છે બાપુ, વાત જુદી છે. સ્નેહ સુથ્યું, જેમાં ગોરસ રાખવું છે એ ગોળી ગરીબી. જેને સ્નેહરૂપી સુથ્યું છે એ વૃત્તિ રૂપી એના ઉપર ગોળી રાખવી છે, એ આધીનતા. આધીનતા રૂપી ગોળી. ગરીબી એટલે આધીનતા. ગરીબી એટલે આધીનતા. કેવી આધીનતા, કેવી ગરીબી? આધીનતા કેને કહેવાય? કે રંગભોગમાં રાસે ને ક્રિયા બંદા, જે ગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંદાતે. ગુરુના વચને વચન પ્રમાણ કરીને હાલે, એમાં કોઈ બુદ્ધિનો ડખો જ ન કરે. એ આધીનતા છે. આધીન એટલે ગુરુને આધીન થઈને રહેવું. ગુરુને
આધીન થઈને રહેવું. એ આધીનતા, એ સાચી ગરીબી છે. ગરીબી એટલે રાંકાઈ નહીં. અને આડ ગરીબી કહેવાય છે. ગુરુને આધીન રહીને રહે એ આડ ગરીબી છે. એક મોટા કરોડપતિ શેઠ, મિલકત, થાવર મિલકત ને ઓલી મિલકતનો કોઈ પાર નહીં. એક જ દીકરી, પુત્ર નહીં. એને અહીંયા કોઈ જુવાન મહેમાન થયો. શેઠ બહુ ભલા, નાના મોટાનું બહુ સારું સ્વાગત કરે, ખાટલો પાથરી દીધો, બેહાર્યો. પોતે બે માણા હતા, દીકરી એક જ હતી. શેઠ પોતે ઘરમાં ચા લેવા ગયા અને બે માણા જરા વાતે વળી ગયા. ઘરવાળા કે હવે દીકરી યુવાન થઈ છે, કોઈ એવો આઠ ગરીબ છોકરો હોય તો પરણાવી દઈને આપણી મિલકત એને નામે કરી દે એટલે આપણું ગઢ પણ પાળે. આવડો આ મહેમાન જોવાન હતો એ સાંભળી ગયો, ગરીબ થઈ ગયા જેવું છે. શેઠની બધી મિલકત મળે ને ઓળી દીકરી મળે. શેઠ સા લઈને આવ્યા તો ખાટલે હેઠો બેસી ગયો. અરે મહેમાન હેઠું બેહવાય છે? અમારા મહેમાન છો? ના બાપુ, હું ગરીબ માણસ છું શેઠ, હાવ ગરીબ છું. કે જુવાન ટેસ્ટથી બે મારે તો આઠ ગરીબ હોય ને એને પરણાવવાની છે, તારા જેવા તરત ગરીબને નહીં. તરત ગરીબને નહીં, આઠ ગરીબ આધીન થઈને રહીએ. સ્નેહ સુથિયું ગોળી ગરીબી એટલે આધીનતા. રમતા રામ રવૈયો, રવૈયો તો આઠે પોર શ્વાસોશ્વાસનો ફરી જ રહ્યો છે. ડેર દોરડા દિલ નાકીદા, ગોળી ઉપર ઢંકાય એને ડેર કહેવામાં આવે. અત્યારે આધુનિક જમાનામાં જેને આપણે સીબુ કહીએ છીએ. ઢાંકવાનું શું કામ? એક વલોણું ચાલુ થાય તો એમાંથી સાટો સાટો થઈને ઉડી ન જાય. એ ડેર દોરડા દિલ નાકીદા. સદગુરુનું ભજન કરવું તો દિલથી કરવું, ભાવથી કરવું. એ ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. એ આ શિખામણ દિલમાં માનીને રેજો નિભાયેલા સંતોના ધામ. ભલા ભાવથી દિલથી ભક્તિ કરો. ન જગતને દેખાડવા, ન હોવા કરવા, નહીં કાંઈ બની જવા, નહીં કાંઈ મેળવી લેવા, કેવળ ગુરુ સ્વરૂપમાં સમાવાને માટે દિલથી ભક્તિ, ભાવની ભક્તિ, શ્રદ્ધાની ભક્તિ. ડેર દોરડા દિલ ના કીધા, નિર્ભય નેત્રા લાયો ફેર ફરી નહીં. નેત્રા નિર્ભયપણે સુરતાથી સ્મરણ કરો. આ નેત્રા તાણી રહ્યા છો તમે નિર્ભયપણે. એ ભક્તિ કરવામાં ભય ન રાખવો, જગતથી ડરવું નહીં. ભક્તિ કરી તો જાણે માને પેટ જન્મ લીધો નથી. ડરી ડરીને ભક્તિ નહીં કરવાની, દિલથી કરવાની, નિર્ભયપણે કરવાની. શું કરવાને? કે આપણે કંઈ ખોટું નથી કરવું ને, ખરાબ નથી કરવું, કોઈને વેડવા નથી, કોઈનું લઈ લેવું નથી. નિર્ભયપણે મહાપુરુષો સંતો ભક્તિ કરી ગયા છે. જગતનો ભય રાખ્યો નથી. આપણે સત્સંગમાં જઈએ, આપણા વેવાઈને ગમશે, ગમે તો ગમે, ન ગમે તો કાંઈ નહીં, ન ગમે તો કાંઈ નહીં, ન ગમે. આ કાંઈ બધાને ગમે એવું જ નથી. એક ડિઝાઇન બધાને ગમે છે, ગમે ને ગમે, ન ગમે ને ન ગમે. અને ગમે એને બહુ સારી લાગતી હોય, ગમે એને. તમને ગમે છે ને કે બસ. એકવાર ભીમસેન ગાવા બેઠો. ભીમસેન 5 પાંડવોમાં ભીમસેન ગાવા બેઠો. તો કુંભાર ગધેડો ગોતતો ગોતતો એમનો આવ્યો. ભીમસેન કે કેમ? કે મને એમ કે મારો ગધેડો ખોવાઈ ગયો, તે અહીં ભૂખ તો લાગે. ભીમસેન લજાઈ ગયો અને ભગવાન કૃષ્ણને કીધું, પ્રભુ હું ગાતો તો
મારો એવો રાગ છે, કુંભાર ગધેડો ગોતતો તો મારી પાસે આવ્યો. અમારે કેમ ગાવું? ભગવાન કૃષ્ણ કે તને તારો હાથ કેવો લાગે છે? બહુ સારો. થાવા જ દે, થાવા દે. તને સારો લાગે છે ને? કે હા બસ આપને સારું લાગે છે ને ભજન થાવા દ્યો ને ભલામણા. જગતને ગમે કે ન ગમે, અને વાતય સાચી છે, વાતય સાચી છે. તમને ભાવ પ્રેમ હોય એટલે એમ થાય કે હાલો કામ ખોટી કરીને પરીક્ષાનો સમય છે તોય હાલો 2 કલાક સત્સંગમાં જી આવી. તમને ભાવ છે, તમને સારું લાગે, તમને ગમે છે. બીજા એમ કે એને બકવાન ટેવ છે, ખોટા આ બધા ખોટી થાય. તો જે જેનો સ્વભાવ ભાઈ, જે જેનો સ્વભાવ. વેવાઈને ગમે એટલે ભક્તિ કરવી, ન ગમે તો ન કરવી, એવું ખરું? નહીં, એવું નહીં. પણ તવ નિર્ભયતાથી ભક્તિ કર, તને ગમશે એટલે 5 દી કેડે વેવાય નહીં ગમશે, વેવાય નહીં ગમશે. પણ તારી નિષ્ઠા સાચી, તારી ભાવના સાચી હોવી જોઈએ. નિર્ભય નેત્રા લાયો, સંતોએ નિર્ભયપણે ભક્તિ કરી છે. નિર્ભય નેત્રા લાયો ફેર ફરી નહીં. વલોણું કીજે જ્ઞાન ગગન ગવદોય, અમી રસ પીજે જ્ઞાનથી. આ સમજણનું દોહન કરીને તત્વસાર સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. તો આ વલોણું કોણ કરે? કે વર્તી વલોવણ સહજ સુંદરી, મંથન માન મોહ મારે, સાસ આશ અંતર નિમેલી, અનુભવ માખણ તારે વિવેક કરી નહીં. આ વલોણું કરનાર વૃત્તિરૂપી સ્ત્રી છે. વર્તી વલોવણ સહજ સુંદરી. કેવી? સહજ સુંદરી. સહજ બનેલી સુરતા આ વલોણું કરી શકે છે. સહજ સુરતા આપણે કેને કહેવું? તમે લગાડો સુરતા અને નામમાં લાગે એ સહજ નથી. નો લગાડો ને એની મેળાએ લાગી જાય એ સહજ સુરતા છે. બસ અભ્યાસ કરીને ધીમે ધીમે આપણે લગાડવી નથી, એની મેળાએ લાગે એ સહજ સુરતા છે. સહજ રીતે, પછી કાંઈ કહેવું ન પડે. સહજ રીતે સહજતા આવી ગઈ ને, પછી સહજતા આવી ગઈ. તમે રોજ એક કામ કરતા હોય, એ કામમાં તમને ફાવટ આવી ગઈ, પછી સહજતા આવી ગઈ. તમે આડાવડું જોતા કરો તો એ કામ વ્યવસ્થિત જ થતું હોય છે, નથી થતું? શરૂઆતમાં ડ્રાઇવિંગ શીખતા હોય તો ડરવા ભટકાવાની બીક લાગે, આડું તરી જવાની બીક લાગે, આમ જવાની બીક લાગે, ટ્રાફિકની બીક લાગે. પણ ડ્રાઇવિંગ પૂરું આવી ગયું પછી ગમે એટલો ટ્રાફિક હોય તમને બીક ન લાગે. સહજ રીતે તમે ડ્રાઇવિંગ કરતા હોય, અને ફૂલ ટ્રાફિકમાં આનંદથી મિત્ર હારે વાતો કરતા હો તમે, કારણ કે સહજતા થઈ ગઈ. સહજતા થઈ ગઈ. હે, રોજનો ક્રમ થયો. રોજના અભ્યાસથી જે સુરતા આવી સહજ બની ગઈ. આ સહજ વાત મેં સબ સુખ પાવે, સહજ વાત છે હાચી. આ સહજ વાતે સ્મરણ કરે, એની ઘીરે ગંગા ને એની ઘીરે કાશી. હે, વર્તી વલોવણ સહજ સુંદરી, મંથન માન મોહ મારે. મંથન કરતા જેમ દૂધમાંથી સાયસનો ભાગ જુદો પડી જાય છે, માખણ જુદું પડી જાય છે, એમ મંથન કરતા જે ખોટો અવિદ્યાનો ભાગ છે એ જુદો પડી જાય છે. મંથન માન મોહ મારે, સાસ આસ અંતરની મેલી. સાસ જુદી પડી. એ શું? કે મનમાં કોઈ પ્રકારની આશા ન રહી, કોઈ પ્રકારની આશા ન રહી. આ ભક્તિનું બીજક આશાની ભૂમિકામાં ઉગતું નથી. નહીં, આશાની ભૂમિકામાં આ સતનામનું બીજક ઉગતું નથી.
વિના ભોમે કણહણ પાક્યા અને વેડે કોઈ સતુર સુજાણ. હે સોડલા સત બોલો તમને ગોરા પીરાની છે આણ. હે સોડલા વિના ભોમે કણહણ પાક્યા, ક્યારે કોઈ પ્રકારની આશા ન હોય. આશાની ભૂમિકા મટી જાય તઈ આ કોટો કાઢે એમ છે. સાસ આસ અંતરની મેલી, અંતરથી કોઈ આશા નહીં, કોઈ આશા નહીં. એ અનુભવને પ્રાપ્ત કરી શકે. સાસ આસ અંતરની મેલી. એટલે દાદાએ એની અનુભવ વાણીમાં ગાયું છે કે જ્યાં સુધી તમારી ભાવના સકામ છે ત્યાં સુધી ધ્યાન સિદ્ધ નહીં થાય. સકામ ભાવનાથી તમે સ્મરણ કરશો તો તમારી સાધના સફળ નહીં થાય, તમારું ધ્યાન સિદ્ધ નહીં થાય. નિષ્કામ ભાવે ગુરુનું ભજન કરો લાવેશ્વરનાથ. નિષ્કામ ભાવે ભજન કરો. સકામ ભાવનાથી નહીં. અને નિષ્કામ ભાવે જ કરીએ ને ગુરુ મળ્યા પછી કાંઈ ગોતવાનું નથી. પછી હું કામ પણ કાંઈ ભાવ રાખ્યું, એનું ભજન કરી લેવું બસ. બસ બીજું શું? નિષ્કામ ભાવ. સાસ આસ અંતરની મેલી. એ અનુભવ માખણ તારે વિવેક કરીને બોલોણું કરવામાં આ વિવેકની જરૂર છે. આશા રાખીને ભજન ન કરવું, આવો એક વિવેક રાખવો. આ વિવેકની જરૂર છે. આ વિવેક નહીં હોય તો મનોમંથન જેમ થવું જોઈએ એમ થાય છે નહીં. વિવેક કરીને, વિવેકે કરીને આવી સમજણથી મંથન થાય છે અને તત્વસાર સ્વરૂપ મળે છે. એ સુખનું અઢળક સાધન છે, મહાસુખ છે. હવે માખણ જુદું પડ્યું, પણ માખણમાં દીવો થતો નથી. એમાં હજી કીટુનો ભાગ છે. એમાં હજી કીટુનો ભાગ છે. માખણને તાવવું પડે. તાવે ને જ્યારે કીટુનો ભાગ જુદો પડે, નિરંતર ઘી થાય ત્યારે એમાં દીવો થાય છે. માખણને તાવવાને માટે નુરત અને સુરત દો તાવણ બેઠી. બ્રહ્મ અગ્નિ પ્રજાળી, લોભ લાકડા માહી મેલી, લિંગ વાસનાને બાળી તત્વ નિપાયું. નહીં એક નહીં દોઈ વલોણું કીજે. નુરત સુરત તાવણ બેઠી. નુરત નિશાનમાં સુરતા દ્રઢ થઈ. આ માખણ તાવવાની ઉત્તમ રીત છે. માખણ તાવવાની ઉત્તમ રીત છે. તમને સદગુરુની દયાથી નામ મળ્યું અને સત્સંગ દ્વારા આપણે સમજ્યા, શ્રદ્ધા બેઠી કે નામ એ નારાયણનું રૂપ છે. આવું શ્રદ્ધા બેઠી. આ માખણ તો થયું, માખણ એવું નક્કી તો થયું, પણ અનુભવનો દીવા થયા વિના એનો આનંદ આપને ન મળે. એનો આનંદ ન મળે. એટલે માખણને તાવવું પડે, નામનું ધ્યાન કરી અને એ સમજણ લેવી પડે. લેવી પડે ને. તાવવાને માટે દ્રઢ સુરતા નામમાં રાખતા બ્રહ્મ અગ્નિ પ્રજ્વલિત થાય છે. બ્રહ્મ અગ્નિ પ્રજ્વલિત થઈ એટલે સોહમ અસ્મિ આવું નિરંતર ચિંતન થયું. તે બ્રહ્મ અગ્નિ પ્રજ્વલિત થઈ. આ બ્રહ્મ અગ્નિ પ્રજ્વલિત થતા દરેક ઇન્દ્રિયોની અંદર જે લોભના લાકડા છે, જોવાનો લોભ, સાંભળવાનો લોભ, ઘણી પ્રકારના લોભ છે. કાંઈ પૈસા નો વાપરી એક જ લોભ નથી. લોભ ઘણી જાતના છે, ઘણી જાતના છે. અને હારી સમજણ ન હોય તો ગુરુ થાવાનો લોભ લ્યો, એ લોભ છે. લોભ છે.
બધાય લોભના લાકડા. આ અગ્નિ પ્રજ્વલિત થતા એમાં બળીને ભસ્મ થાય છે. લાકડા બળી જાય ને માખણ તવાઈ જાય, બે કામ થાય. બે કામ થાય. લાકડા બળી જાય ને માખણ તવાઈ જાય, એવું વિજ્ઞાન ગુરુએ બતાવ્યું. એવું બતાવ્યું. અને લાકડા બ્રહ્મ અગ્નિમાં બળે એટલે રાખ ન થાય, એ વિભૂતિ થાય. એનું રૂપાંતર થઈ ગયું. લોભનો ભાવ થઈ ગયો, મમતાની પ્રીતિ થઈ ગઈ, આસક્તિની મૈત્રી થઈ ગઈ, એનું રૂપાંતર ફરી ગયું. લાકડાનું બળી ગયા એટલે રૂપાંતર થઈ ગયું, સારા ગુણમાં ફેરવાઈ ગયા. કારણ કે બ્રહ્મઅગ્નિમાં બળ્યા ને, બ્રહ્મઅગ્નિમાં બળ્યા. લોભ લાકડા માહી મેલી લિંગ વાસનાને બાળીને તત્વ. લિંગ વાસના બળી અને ખાક થઈ ગઈ. ત્યારે અંતસ્કરણની જે લિંગ વાસના છે એ જ વારે વારે જન્મ મરણનું કારણ ઊભું કરે છે. એ લિંગ વાસના બળી ગઈ. એ કીટુનો ભાગ હાવ જુદો પડી ગયો અને નિરંતર ઘી કે જેનો દીવો થાય, જેનો દીવો થાય. તત્વ નિપાયું, નહીં એક નહીં દોય. હવે આ વાત કાંઈક અઘરી આવી. નહીં એક નહીં દોય. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાણો, એ બે નહીં એક. બે નહીં એક. એક થયો તો એક નહીં દોય. ભજનારો ભજવા યોગ્ય ગુરુમાં સમાણો, આ અનુભવને પામ્યો તો જે સમજણપૂર્વક જેને અનુભવ થયો છે એ હું એવા ગુરુ, ગુરુ એવો હું, એવું કોઈ દી એને વિચાર ન આવે. મારા ગુરુ તો મહાન છે, હું તો એનો દાસ છું. ગુરુ તો ગુરુ જ છે. ગુરુ તો ગુરુ જ છે. આપણે થોડુંક જ્ઞાન થાય તો ગુરુ કરતા હું છે આપણે માની લઈએ. ગુરુ કરતા આપણે જાણે કંઈક થઈ ગયા, થઈ ગયા. નહીં એક નહીં દોય. પૂર્ણતાને પ્રાપ્ત કર્યા પછી પણ સંતો ગુરુના દાસ થઈને રહ્યા છે બાબુ. દાસના દાસ થઈ ગયા. ભેદ મીટે તોય હું આપનો છું, મારા કહું કેમ આપને જય ભગવંત ગુરુ. આપને તમે ટાળો ત્રિવિધિ તાપ નહીં, જય જય ભગવંત ગુરુ. ભેદ મીટો તોય હું આપનો દાસ છું, એમ લાભુ દાદા કહે છે. જીવ શિવની એકતા થઈ તો એમ કહે છે કે હું તમારો દાસ છું. ભેદ મીટે તોય હું આપનો છું, મારા કહું કેમ આપ નહીં. તરંગ સમુદ્રનો સમુદ્ર ને એનો લાભો વખાણો ઉગારામાં આપને. નહીં એક નહીં દોય. વલોણું કીજે જ્ઞાન ગગન ગવદોય, અમી રસ પીજે ગમ કા ગોરસ વલોય. તો દયાનંદ કે ઘી હું ને કેને કહું છું, તત્વ કેને કહું છું કે ઘ્રત અમીરસ નામ નિશાની, ઘોર નાદ ઘુરાયો. દયાનંદ કે વિરલા ભોગી બ્રહ્મ રસાયણ પીવે અનભે થઈને. હું ઘી નામને કહું છું, તત્વ હું નામને કહું છું. નિરંતર તત્વ ઘી રૂપ એટલે પરમાત્મા સ્વરૂપ નામ છે. નામથી નારાયણનું સ્વરૂપ કંઈ જુદું નથી.
નથી. નામ એ જ નારાયણનું સ્વરૂપ છે. નારાયણ એટલે સર્વ જીવને આશ્રય લેવાનું ઠેકાણું. નારા એટલે જીવ સમૂહ, યણ એટલે આશ્રય રૂપ. નારાયણ શબ્દનો એવો અર્થ છે, નારા એટલે જીવનો સમૂહ. બધા જીવ સમૂહને આશ્રય રૂપ હોય તો નારાયણનું સ્વરૂપ નામ છે. નારાયણ શબ્દ ઉસારો અર્થ ભાવાર્થ કરી. નારા તે જીવ સમૂહ, યણ તે આશ્રય કરી. જીવ માત્ર એના આશ્રય રહ્યો છે. જીવ માત્રનું જે આધારિત તત્વ છે, આધારિત તત્વ છે. કૃત અમીરસ નામ નિશાની, ઈ જ અમૃત છે. અમૃત કોઈ પાણી નથી, કોઈ પ્રવાહી નથી, એવો કોઈ રસ નથી. જેટલા જેટલા સંતો અમર બન્યા એ આ નામરૂપી અમૃત પીને બન્યા છે. જેટલા જેટલા સંતો અમર બન્યા એ નામરૂપી અમૃત પીને અમર બન્યા છે. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે. યોગીઓ નિજ અનુભવથી આ એક અમૃત પાય છે. ક્યાં કહું રૂપ ક્યાં લહું, પ્રગટ ક્યાં સંતાય છે. દાસ લાભો હરેક દમમાં કૃષ્ણ કૃષ્ણ સોહમ સોહમ એમ ગાય છે. દિલ જો દિલમાં મળી કૃષ્ણ કૃષ્ણ કહાય છે. રટણા આઠે પોર મુજ મેં કૃષ્ણ કૃષ્ણ એમ રટાય છે. નામ નારાયણનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. નામ છે એ જ ઘી છે, નામ છે એ જ નારાયણ છે. ગ્રત અમીરસ નામ નિશાની, જેમાં ઘોર નાદ ઘુરાયો, જેમાં કાયમને માટે રણુકારનો ધ્વનિ ઉઠી રહ્યો છે. એ રણુકાર ચતુર્થ પદ રામ નામ, જે રકાર બ્રહ્મ રામ છે. મકાર માયા જાણવી બે શબ્દ તો ચૌદ લોકને તોળે. ભરત મોડ રવિ અનુભવે કે જે રામ રણુકાર ઘટો ઘટમાં બોલે. ઘટો ઘટની અંદર આ ધ્વનિ ઉઠી રહ્યો છે, આ રણકાર ઉઠી રહ્યો છે. એ અખંડ રામ છે. એ અખંડ રામ છે. રામ નામ તબ જાયનો જો આત્મ તત્વ પીછાયનો. એણે ખરેખર નામને જાણ્યું છે. દયાનંદ કે કોઈ વિરલા ભોગી, જેને ઘી ખાવાની જ મજા છે. ખાવું તો તત્વ ખાવું ને. ફળમાં ગરબ ખવાય કે સાયલ ખવાય? ગરબને. ખાવા જેવો તો ગરબ છે, સ્વાદ તો ગરબમાં છે. સંસારના સુખ સાયલ છે અને મારા નાથનું નામ ગરબ છે. ગરબ ખાઈ લેવાનો છે. ગરબ એમાં સ્વાદ છે, એમાં સ્વાદ છે. ગરબ ખાવાનો છે. ગ્રત અમીરસ નામ નિશાની, ગોરનાદ ગુરાયો. દયાનંદ વિરલા ભોગી, એવા જે મહાપુરુષો છે એ આ ગરબ ખાવાના ભોગી છે. એ ગરબ ખાવાના ભોગી છે. એ આપણી જેમ ગાંઠિયા ખાવાના ભોગી નથી, ગરબ ખાવાના ભોગી છે. ગરબ ખાય છે. બ્રહ્મ રસાયણ પીવે અનભે થઈને. આ બ્રહ્મ રસાયણ પાન આવી રીતે મનોમંથન કરીને મહાપુરુષો પીવે છે. અજર અમર પદને પામીને કાયમને માટે ઈ નિશાન ઉપર સ્થિર થઈને રહે છે. એ સંતોને ધન્ય છે. એ મહાપુરુષોની કમાઈને ધન્ય છે. તો ધન્ય હોય જો આપણા મહાપુરુષોને, કે જેણે આપણને ગરબ ખવાયર્યા છે, ઘી ખવાયર્યું છે. ઘી, અને એ ગીર ગાયનું, રોજડા બોજડાનું નહીં, ગીર ગાયનું ઘી ખવાયર્યું. 100% શુદ્ધ, 100% શુદ્ધ. તો ઘી ખાઈએ, ઘીના લાડવા ખાઈએ, આનંદ આનંદ કરીએ,
અને હવે બધાય થાય છે ઉતાવળા. સદગુરુદેવ કી જય.